ધાનેરાના છેવાડાના વિદ્યાર્થીએ નીટ પરીક્ષામાં સફળતા મેળવી. ધાનેરાના છેવાડાના વિદ્યાર્થીએ નીટમાં સફળતા મેળવી. વક્તાપુર ગામના ગણપતભાઈ હાજાભાઈ ભુરિયાએ સરકારી સ્કૂલમાં ભણી ગામનું અને પરિવારનું નામ કર્યું રોશન. 720માંથી 490+ માર્ક મેળવી પરિવારનું નામ રોશન કરતા ખુશીનો માહોલ. ભારતભરમાંથી લેવાતી નીટ પરીક્ષામાં વક્તાપુર ગામના વિદ્યાર્થીએ નામ ના મેળવી. ગણપતભાઈ ચૌધરી નીટની પરીક્ષા પાસ કર્યા બાદ ડોક્ટર બનવાનું સપનું કર્યું નિર્ધાર. પાણીની અછત અને સુકાભટ વિસ્તારમાંથી ભણી ઉજ્જવળ ભવિષ્યની દિશા નક્કી કરતા ધાનેરાના અનેક વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી. આ ભાઈનું નામ ગણપતભાઈ હાજાભાઈ ચૌધરી છે અને એ વક્તાપુરા ગામમાં રહે છે. ધાનેરા તાલુકાનું વક્તાપુરા ગામ છે અને અમારે પાણીનો તળ બહુ ઊંડો છે અને બહુ પરિસ્થિતિ ખરાબ છે. છતાં પણ આ છોકરાએ બહુ મહેનત કરી અને સારા રેન્કમાં પાસ થયો નીટની પરીક્ષામાં. તે અમે બહુ ખુશ છીએ અને એમને અભિનંદન આપીએ છીએ અને એ આગળ વધે અને સારો એકદમ કોઈ ડિગ્રી મેળવે એવી અમારી આશા છે અને મેળવશે જ. અને બહુ મહેનતુ છોકરો છે અને સારું ભણી શકે એવો એનો બહુ ઉત્સાહ છે અને એમાં એ સક્સેસ થશે 100%. અમને વિશ્વાસ છે. મારું નામ ચૌધરી ગણપત હાજાભાઈ છે. હું હમણાં ભારતમાં લેવાયેલી નીટની પરીક્ષામાં સારો સ્કોર કર્યો હતો. મેં 720માંથી 490+ માર્ક્સ પ્રાપ્ત કર્યા હતા. એમાં મારો રેન્ક આવ્યો હતો 20,000+. મેં આ પરીક્ષા આપીને ખૂબ જ મહેનત કરી હતી. કેટલા કલાક મહેનત કરી હતી? એમ અંદાજે તો 18 કલાક ઉપર જતા હતા લગભગ તો. સુરતમાં હું ભણતો હતો. મારા પપ્પા હીરાના વ્યવસાયમાં કામ કરતા હતા. આ તેજી મંદી તો આવતી હતી વ્યવસાયમાં, તોય ભણાવ્યો હતો મને તો ખરેખર. પરિવાર શું કરે? પરિવાર હમણાં ગામડે ખેતી કરે વક્તાપુરા ગામે ધાનેરા તાલુકામાં, જે પાણીની અછત અનુભવે વધારે. તો પરિવારમાં હાલ કેવી ખુશી? ખુશીનો આનંદ તો બહુ છે કે આ માર્ક્સ પહેલી વાર પ્રાપ્ત કર્યા ગામમાં. આગળ હવે શું બનવાની ઈચ્છા? આગળ તો હવે MBBS કરીને ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરીને આગળ હજી ભણવાનું આવે એ ભણશું.